ત્રણ વ્યક્તિઓનું સરેરાશ વજન 45 છે. જો પ્રથમ બે વ્યક્તિઓનું સરેરાશ વજન 40 હોય અને છેલ્લા બે વ્યક્તિઓનું સરેરાશ વજન 43 હોય તો પાંચમી વ્યક્તિઓનું વજન શોધો. હવે સરેરાશ બરાબર કુલ સરવાળો છેદમાં કુલ પદ. હવે અહીંયા ત્રણ વ્યક્તિ આપેલી છે એટલે કુલ પદ 3 થશે. સરેરાશ 45 આપેલ છે તેથી કુલ સરવાળો કેટલો થશે? કુલ વજનનો સરવાળો બરાબર 3 ગુણ્યા 45 135. હવે શું કીધું? પ્રથમ બે વ્યક્તિઓનું સરેરાશ વજન 40 છે તેથી પ્રથમ બે વ્યક્તિઓના વજનનો સરવાળો. બે વ્યક્તિ છે અને સરેરાશ 40 છે. 40 2 ક્રોસ ગુણાકાર 40 ગુણ્યા 2 એટલે 80. હવે શું કીધું? છેલ્લા બે વ્યક્તિઓના સરેરાશ વજન 43 છે તેથી છેલ્લી બે વ્યક્તિઓના વજનનો સરવાળો. છેલ્લા બે વ્યક્તિમાં બે અહીંયા આવે અને સરેરાશ 40 છે એટલે ક્રોસ ગુણાકાર કરતા કુલ સરવાળો મળે એટલે 43 ગુણ્યા 2 બરાબર 46. હવે પ્રથમ બે અને છેલ્લા બે બંને ચાર વ્યક્તિનું વજન આપી દીધું છે. પ્રથમ બેનું 80 આપેલું છે, છેલ્લા બેનું 46 આપેલું છે. તેથી ચાર વ્યક્તિઓના વજનનો સરવાળો કેટલો થશે? 6 અને 12 126. હવે પાંચ વ્યક્તિઓનું વજન આપણને આપેલું છે. $135. ચાર વ્યક્તિઓનું વજન 126. તેથી આ પાંચમી વ્યક્તિનું વજન બરાબર 135 માઇનસ 126 એટલે 9 જવાબ.